નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। દાહોદની પાસે આવેલ લીમડી ગામમાં રથયાત્રામાં વડોદરાથી મંગાવવામાં આવેલ લક્ષ્મી નામની હાથણીનું મોત થયું છે। મળતી માહિતી મુજબ ગઈકાલે છાણી ગામની લક્ષ્મી નામની હાથણીનું રથયાત્રામાં જોડાવા લાવવામાં આવેલા ગજરાજનું વહેલી સવારે મોત થયું છે। લીમડી ગામમાં લક્ષ્મીના મોતથી આયોજકો અને ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે સમાધિની જગ્યાએ ગણપતિનું મંદિર કરવામાં આવશે। આ બાબતે વધુ વિગત હાર્દિક શાહે આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજ રોજ લક્ષ્મી હાથીનું દુઃખદ અવસાન થયેલું છે, જે આજે દાહોદમાં લીમડી ગામ આવેલું છે। એમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજનાર હતી। એ નિમિત્ત પહેલાં જ લક્ષ્મીનું દુઃખદ અવસાન થયું છે અને આ દફન વિધિના કાર્યક્રમમાં લીમડી ગામના સાથ સરકારથી આ કાર્યક્રમ દફન વિધિનો કરવામાં આવ્યો છે। એ બદલ જલારામ પરિવાર હનુમાન ટેકરી મંદિર તરફથી સમગ્ર લીમડી ગામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દુઃખદમાં સહભાગી થવા બદલ એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.